નમસ્કાર મિત્રો, આપણું સ્વાગત છે ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 14 ઓગસ્ટ 2024 અને વાર છે મિત્રો આજે બુધવાર। તો આજે હવામાન કેવું રહી શકે છે, સાથે હાલ શું છે હવામાનની તમામ અપડેટ્સ અને કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ, એ કોઈ વિસ્તારો એવા છે જ્યાં પૂર પણ આવી શકે છે અને કેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે, સંપૂર્ણ માહિતી મેળવશો। પહેલાં મિત્રો, ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેના કારણે હવામાનને અને વરસાદને લગતા કોઈ પણ સમાચાર હોય સૌપ્રથમ તમારા સુધી પહોંચે। સૌપ્રથમ મિત્રો, વહેલી સવારે 6 વાગ્યાની વાત કરીએ તો 6 વાગે વાત કરીએ તો જે વરસાદની સંભાવના છે જૂનાગઢ બાજુના વિસ્તારોમાં, સાથે ગાંધીધામ અને લલિયાના જે વિસ્તારો છે ત્યાં જોવા મળી શકે છે। વડોદરામાં છૂટાછવાયો વરસાદ જોવા મળવાની સંભાવના છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં વરસાદની કોઈ ખાસ સંભાવના વહેલી સવારે 6 વાગે જોવા નથી મળી રહી। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ 8 થી 10 વાગ્યાના સમયગાળામાં કઈ રીતની વરસાદની સંભાવના છે। 10 વાગ્યે વાત કરીએ તો વરસાદની સંભાવના જેવી તેવી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને જે આપણું ઉત્તર ગુજરાત છે એમાં વાત કરીએ વરસાદની તો આપણે જે ચરણકા છે, પાલનપુર છે, ત્યારબાદ ડુંગરપુર છે, મહેસાણા છે, મંદસુર છે, અગર છે, ત્યારબાદ આપણે વાત કરીએ તો બંસવાડા છે, આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે અમદાવાદ, મહેસાણા, દાહોદ અને વડોદરા, બરવાલી આ બધા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો વડોદરાના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ છે, સાથે સાથે સુરત અને નંદબારની અંદર વરસાદ જોવા મળી શકે છે। વલસાડ અને તેના જ આજુબાજુના વિસ્તારો છે એમાં પણ વરસાદની સારી એવી સંભાવના દેખાય છે। હવે મિત્રો સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ઘણા સેન્ટરોમાં વરસાદની સંભાવના છે, જેમાં ખાસ કરીને ગોંડલ, જસદણ અને ચોટીલા, રાજકોટ, બોટાદની અંદર વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ અમરેલી, મહુવાના સેન્ટરોમાં અને જૂનાગઢ, પોરબંદર અને ભાનવડના વિસ્તારોમાં 10 વાગ્યા સુધીમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે। અને ઓલ ઓવર વાત કરીએ તો વરસાદની કોઈ ખાસ સંભાવના નથી, ધીમી ધારે મધ્યમ ગર્જના સાથે વરસાદ જોવા મળી શકે છે। હવે વાત કરીએ મિત્રો આપણે બપોર પછીની સ્થિતિની, તો બપોરે 2 વાગ્યે વાત કરીએ તો 2 વાગ્યે એક જે સિસ્ટમ જેવી તેવી છે એ દાહોદની ખૂબ જ નજીક અહીં તમે જોઈ શકો છો એમ આવે છે, અને આ સિસ્ટમની અસર દાહોદ ઉપર સારી એવી થઈ છે, જેના કારણે જે દાહોદ છે એમાં વરસાદ સારો એવો પડી શકે છે। બાકી જે આપણું ઉત્તર ગુજરાત છે એમાં વાત કરીએ તો 9 વાગ્યાથી લઈને આપણે અત્યારે 2 વાગ્યા સુધી કન્ટિન્યુઅસલી સારો વરસાદની સંભાવના છે, જ્યાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રમાં આપણે વાત કરીએ એમ જે મેન વિસ્તારો નામ લઈ લઈએ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, સલાયા, ભાવનગર, ભાનવડ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, બોટાદ અને અમરેલીના જે આ વિસ્તારો છે તેમાં સારો એવો વરસાદ જોવા મળી જશે। અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો વરસાદની સંભાવના છે, પરંતુ જે વરસાદ છે એ છૂટો છવાયો વરસાદની ખાસ સંભાવના છે। કોઈ એવો જે ઉત્તર અને સૌરાષ્ટ્રમાં જે રીતે વરસાદ છે એવો દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના હાલ પૂરતી જોવા નથી મળી રહી। હવે મિત્રો આપણે એન્ડ ઓફ ધ ડે જોઈશું કે કઈ રીતની વરસાદની સ્થિતિ છે। તો 5 વાગે મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત થાય છે, સાથે સાથે કચ્છમાં પણ વરસાદની સંભાવના ખૂબ જ ઓછી છે, અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં પણ વરસાદ સારો એવો જોવા મળી રહ્યો છે। એન્ડ ઓફ ધ ડે વાત કરીએ તો 8 વાગે સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના ઘટે છે, અને અમુક જ એવા વિસ્તારો છે જ્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે જે વરસાદની સંભાવના આજે ગુજરાતમાં એક સમરી આપી હોય તો જે વરસાદની શરૂઆત છે એ 8 વાગે એક રાઉન્ડ શરૂ થશે, અને ત્યારબાદ વાત કરીએ તો મિત્રો એ રાઉન્ડ આપણને 6 થી લઈને 7 વાગ્યા સુધી મેક્સિમમ જોવા મળી શકે છે। ત્યારબાદ વરસાદની સંભાવના ઘટી જશે। એપ્રોક્સિમેટ મિત્રો 11 થી 12 કલાક ગુજરાતમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે। હવે મિત્રો એન્ડ ઓફ ધ ડે જોઈએ તો વરસાદની કોઈ પણ એવી ખાસ સંભાવના નથી। હવે મિત્રો આપણે જોઈશું કે હવામાન વિભાગ દ્વારા જે નકશો બહાર પાડવામાં આવી રહ્યો છે તેમાં હાલ પૂરતી કેવો વરસાદની સંભાવના છે। તો મિત્રો જે આ નકશો છે એ હવામાન વિભાગ, જે આપણું ભારત મોસમ વિજ્ઞાન વિભાગ છે એમના દ્વારા, જે આપણું હવામાન કેન્દ્ર અમદાવાદ જે એમનું એસોસિએશન છે એમના દ્વારા બહાર પાડવામાં આવી રહ્યો છે। ને અહીં તમને એક નવાઈની વાત કરી દઉં કે હવામાન વિભાગ દ્વારા જે પહેલા નકશો બહાર પાડવામાં આવ્યો હતો જે 6 તારીખ સુધીનો હતો, 6 દિવસનો એમાં મિત્રો આપણે જે આ વિસ્તારો છે તેમાં સંભાવના વરસાદની ઓછી હતી, પરંતુ જે હવે નવો રાઉન્ડ ફરી એકવાર વરસાદનો શરૂ થયો છે, જેના કારણે જે નકશો છે એ ફરી એકવાર નવો બહાર પાડવામાં આવ્યો છે। હવે મિત્રો વરસાદના જે ચાન્સીસ છે ખૂબ જ વધારે ફરી ગયા છે, જેમાં ખાસ કરીને વરસાદની મિત્રો આપણે વાત કરીએ તો આપણું જે સૌરાષ્ટ્ર અને કચ્છનો જે વિસ્તાર છે એમાં પહેલાં વરસાદના જે ચાન્સીસ 50% હતા એ હવે વધીને 75% સુધીના થઈ ગયા છે, અને જે આપણું દક્ષિણ અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જે વરસાદના ચાન્સીસ હતા એ 75, 76થી લઈને પૂરેપૂરા 100%ના થઈ ગયેલા છે। એટલે મિત્રો 14 તારીખનો વરસાદ સારો બધે વિસ્તારોમાં જોવા મળી શકે છે। હવે મિત્રો આપણે એક પછી એક વિસ્તારોમાં નામ લેતા જઈએ અને કયા કયા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે તેમની તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ। સૌપ્રથમ મિત્રો કચ્છથી શરૂઆત કરીએ તો કચ્છના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે। અહીં ભલે આપણને એમ લખેલું છે
પરંતુ એપ્રોક્સિમેટ 70% જેટલા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ હવે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની, તો સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, ત્યારબાદ બોટાદ, ભાવનગર, અમરેલી આ બધા વિસ્તારોની અંદર સાથે રાજકોટ, જામનગર અને પોરબંદર જે મિત્રો વ્હાઇટ કલર કરેલો છે તે વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે આપણે વાત કરીએ તો ગીર સોમનાથમાં વરસાદ જોવા મળશે, પરંતુ થોડોક એવો ઓછો વરસાદની સંભાવના જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, ખેડા છે, ત્યારબાદ મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, આણંદ છે, આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના છે। અને મિત્રો વરસાદના જે ચાન્સીસ છે એ પણ હું તમને જણાવી દઉં કે જે 75થી લઈને 100% સુધીના છે। એટલે આ જે એવા વિસ્તારો છે જ્યાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। હવે મિત્રો વાત કરીએ બીજી કઈ જગ્યાએ વરસાદના ચાન્સીસ છે, તો વાત કરીએ તો આણંદ છે, પંચમહાલ છે, દાહોદ છે, છોટાઉદેપુર, વડોદરા, ત્યારબાદ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને ત્યારબાદ દમણ અને દાદરા નગર હવેલી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ છે। ઉપરાંત મિત્રો જે આપણે અહીં બ્લુ કલરથી જે દર્શાવેલા છે ત્યાં મોટા ભાગના સ્થળોએ વરસાદ થઈ શકે છે અને જે વરસાદની સંભાવના છે એ એક્ઝેક્ટલી મધ્યમ જ રહેવાની છે। કોઈ પૂર આવે એવા વરસાદ છે નહીં, અને જે મિત્રો તમને આગાહીમાં એમ કહે છે પૂર આવી જશે, ઉપરાંત આવો વરસાદ થશે મિત્રો એ સાવ ખોટી આગાહી કરી રહ્યા છે, તેમનાથી સાવચેત રહેજો। અને વાત કરીએ આપણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની, તો મોસ્ટ ઓફ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। એક્ઝેક્ટ 100% વિસ્તારમાં વરસાદ નહીં થાય, પરંતુ 75થી આપણે 80% વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। તો મિત્રો આ ત્યારની અપડેટ્સ, ખોટી આગાહીથી સાવધાન રહેજો અને સતર્ક રહેજો અને માહિતગાર રહેજો। અને માહિતી જોઈતી હોય સાચી તો આજે જ ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલ જે આપણી છે તેમને ખાસ સબસ્ક્રાઈબ કરજો। તમને એક પણ પ્રકારની ખોટી માહિતી આપવામાં આવશે નહીં, જે માહિતી આપવામાં આવશે ઓફિશિયલ રીતે બહાર પાડવામાં આવેલી છે એ જ માહિતી મળશે। અસ્તુ, જય હિન્દ।